Hello everybody, welcome to another session of management accounting. I think and I know that you all are in the mood of festival now, but as the syllabus needs to be completed by 11, so I am posting this video, right? So I hope કે તમે આ બધી વસ્તુઓ પછી કરી લેશો. Today there will be the last session of our subject, right? Today I am going to explain you certain working notes, certain important adjustments from two examples, right? Let us have a look at it first. I request all of you to take your textbook in your hand and then restart the video. So we are starting with example number 24, Urvi Limited. So open your textbook, page number 102. So let us read the example first and then we'll start with the calculation. I want you to calculate this important adjustments. તો કદાચ તમને મેળે નહીં આવડે એટલા માટે મેં તમને એની વર્કિંગ નોટ કરી દીધી છે. બાકી આપણે બીજા બધા એડજસ્ટમેન્ટ્સ જેમ કરીએ છીએ એમ જ છે, રાઈટ? સો બાકીનું એક્ઝામ્પલ છે તમે હોમવર્કમાં ટ્રાય કરજો, રાઈટ? સો પેજ નંબર 102, ક્વેશ્ચન નંબર 24, ઉર્વી લિમિટેડ. Look at your balance sheet. Equity share, reserve, capital reserve, P&L account, bills payable, creditors, staff pension fund, provision for tax and proposed dividend. On the asset side, we have goodwill, plant and machinery, land and building, investment stock, debtors, bills receivables, cash, preliminary expense and debenture discount. So here, the very first adjustment, the machinery costing rupees 85,000 was purchased on credit. ક્રેડિટથી પરચેઝ કરવાનું કીધું છે, છતાં પણ આપણા અહીંયા બેંક અકાઉન્ટ લખેલું છે. એની પાછળ એક જ રીઝન છે ગાઈસ. જો આ મશીન ક્રેડિટ પર પરચેઝ કર્યું હોય અને યર એન્ડ થયું હોય ત્યાં સુધી પેમેન્ટ ના થયું હોય ને, તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ તમને દેખાડત ક્રેડિટર્સ ફોર મશીનરી. ઓકે, પણ એ દેખાતું નથી. ઇટ મીન્સ ડ્યુરિંગ ધ યર ક્રેડિટથી પરચેઝ તો કર્યું છે, પણ ડ્યુરિંગ ધ યર એનું પેમેન્ટ પણ થઈ ગયું છે. એટલે આપણે એક સિંગલ એન્ટ્રી કરી છે ખાલી, મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ 85,000. ઓરિજિનલી આ ટ્રાન્ઝેક્શન બે એન્ટ્રીમાં થયું હોય. ફર્સ્ટ એન્ટ્રી ક્યારે થાય? જ્યારે મશીન તમે પરચેઝ કરો છો ત્યારે. તો એની એન્ટ્રી થાય મશીનરી અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર્સ ફોર મશીનરી અકાઉન્ટ, ઓર જેની પાસેથી મશીન લીધું હોય એ પાર્ટીનું નામ. અને પછી તમે જ્યારે પેમેન્ટ કરી દો ત્યારે એન્ટ્રી થાય ક્રેડિટર્સ ફોર મશીનરી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક, રાઈટ? આ રીતે. પણ અહીંયા આપણે સેપરેટ એન્ટ્રી નથી કરતા, કમ્બાઇન એન્ટ્રી જ કરી નાખીએ છીએ મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, રાઈટ? સો ભલે ક્રેડિટ પર પરચેસ કરવાનું કહે છે, પણ બાકી બેલેન્સ શીટમાં દેખાડતું હોય કે ક્રેડિટર્સ ફોર મશીનરી, રાઈટ? સો આ ટ્રાન્ઝેક્શન ખાસ યાદ રાખશો. જો એક્ઝામ્પલ ટ્વિસ્ટ કરવું હશે તો આ મૂકી દેશે. સો બી કેરફુલ અબાઉટ ધ સેમ. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ નંબર 2. થોડું લેન્ધી છે પણ એટલું જ સિમ્પલ છે. તો ચલો પહેલાં રીડ કરીએ. Land and building having an original cost of rupees 70,000 and written down value rupees 50,000 have been sold for 80,000. Out of the profit on sale, capital profit has been transferred to capital reserve and revenue profit has been credited to P&L account. હવે અહીંયા તમને એવું કહે છે કે એક મશીન છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે, સોરી, જેની કોસ્ટ છે 70,000, જેની રિટર્ન ડાઉન વેલ્યુ એટલે કે બુક વેલ્યુ છે 50,000 અને એ 80,000માં સેલ થાય છે. હવે જે પ્રોફિટ થાય છે એમાંથી તમે બે પોર્શન કરો છો. કેપિટલ પ્રોફિટ છે એ તમે કેપિટલ રિઝર્વ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો અને રેવન્યુ પ્રોફિટ છે P&L અકાઉન્ટમાં, રાઈટ? સો અહીંયા આપણે એ જોવાનું છે કે તમારો કેટલો પ્રોફિટ છે કેપિટલ પ્રોફિટ છે ને કેટલો છે એ રેવન્યુ પ્રોફિટ છે, રાઈટ? સો લુક એટ ધ વર્કિંગ નોટ ઓન ધ સ્ક્રીન. પહેલાં મેં કોસ્ટ અને ડેપ્રિસિએશનવાળી વર્કિંગ નોટ કરેલી છે. સો કોસ્ટ પ્રાઇસ ઇઝ 70,000. Depreciation is 20,000 because return down value is given 50,000.
So difference between your book value and cost price will be the depreciation. Fine. Then it is sold in 80,000. So profit will be 30,000. Now out of this 30,000 we need to segregate which is your capital profit and which is your revenue profit. So capital profit કોને કહેવાય? તો મેં બ્રેકેટમાં નીચે બ્લેક પેનથી લખેલું છે, જો ડિફરન્સ બિટવીન સેલિંગ પ્રાઇસ એન્ડ કોસ્ટ પ્રાઇસ. સેલિંગ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમારો કેપિટલ પ્રોફિટ કહેવાય, બિકોઝ યુ આર અર્નિંગ મોર ધેન યોર ઓરિજિનલ પ્રાઇસ ઓફ ધી અસેટ. સો દેટ ઇઝ કોલ્ડ યોર કેપિટલ પ્રોફિટ, રાઈટ. તો જો સેલિંગ પ્રાઇસ ઇઝ 80,000 એન્ડ કોસ્ટ પ્રાઇસ ઇઝ 70,000. So my capital profit will be 10,000, which will be transferred to capital reserve account, right? And what is your revenue profit? તો કે total profit માંથી 10,000 capital profit છે, તો revenue profit કેટલો થયો? 20,000, which is going to be transferred to P&L account, right? તો આ 30,000 માંથી 10,000 જશે capital reserve માં અને 20,000 જશે P&L account માં. તો ખાસ યાદ રાખજો, કેપિટલ પ્રોફિટ કેમ મળે? સેલિંગ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ વચ્ચેના ડિફરન્સને તમારો કેપિટલ પ્રોફિટ કહેવાય. કેપિટલ પ્રોફિટ મીન્સ ધ અમાઉન્ટ વિચ ઇઝ અર્ન્ડ ઓવર યોર કોસ્ટ પ્રાઇસ, દેટ ઇઝ યોર કેપિટલ પ્રોફિટ, રાઈટ. સો નાઉ વોટ વિલ બી ધ એન્ટ્રી? ઓકે, આની હજી એક હિન્ટ છે એક્ઝામ્પલમાં. જુઓ તો તમને કેપિટલ રિઝર્વ આપેલું છે, ઓપનિંગ બેલેન્સ નીલ છે અને ક્લોઝિંગ બેલેન્સ 10,000 છે, રાઈટ. પૂરેપૂરા એક્ઝામ્પલમાં બાકી કેપિટલ રિઝર્વ રિલેટેડ કોઈ પણ એડજસ્ટમેન્ટ નથી. ઇટ મીન્સ કેપિટલ રિઝર્વમાં અમાઉન્ટ છે ક્યાંથી આવી હોય? તો કે લેન્ડ એન્ડ બિલિંગનો પ્રોફિટ ટ્રાન્સફર થયો હોય ને એ જ કેપિટલ પ્રોફિટ ત્યાં આવેલો હોય. તો એમાં 10,000 છે તો બી તમને આઈડિયા આવી જાય કે કેપિટલ પ્રોફિટ કેટલો હશે? 10,000, રાઈટ. પણ એમાં ખાસ ચેક કરી લેવાનું કે બીજી કોઈ એન્ટ્રી નથી ને કેપિટલ રિઝર્વની, બાકી પછી એ ટેલી નહીં થાય, રાઈટ. So in short, how can we find out capital profit? The difference between your selling price and cost price, right? Next, આની એન્ટ્રી જોઈએ. બેંક અકાઉન્ટ ડેબિટ 80,000. જો સેલ કેટલામાં કરો છો? 80,000માં કરો છો, રાઈટ. હવે જો અહીંયા મેં લખેલું છે ડેપ્રિસિએશનની સામે નો એન્ટ્રી. કેમ? તો કે એક્ઝામ્પલમાં પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન કે ડેપ્રિસિએશન ફંડ અકાઉન્ટ નથી આપેલું, એટલે આ ડેપ્રિસિએશનની એન્ટ્રી આવે નહીં, બિકોઝ એવરી યર આ ડેપ્રિસિએશનની એન્ટ્રી ઓલરેડી પાસ થઈ ગઈ હોય, રાઈટ. તો આ ડેપ્રિસિએશનની એન્ટ્રી જ્યારે પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન કે ડેપ્રિસિએશન ફંડ ન આપેલું હોય ત્યારે એની એન્ટ્રી આવશે નહીં. એટલે મેં ચોખવટ કરીને બ્લેક કલરથી લખેલું છે બાજુમાં, જોવો, નો એન્ટ્રી, રાઈટ. સો અહીંયા ડેપ્રિસિએશનની એન્ટ્રી આવશે નહીં. તો હવે ડાયરેક્ટ સીધી સેલિંગની એન્ટ્રી. 10, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. તો જો મશીન એની કઈ વેલ્યુથી ડેબિટ કે ક્રેડિટ થાય? બુક વેલ્યુથી ડેબિટ કે ક્રેડિટ થાય. તો જો બુક વેલ્યુ 50,000 છે. પછી કેપિટલ પ્રોફિટ ક્યાં ટ્રાન્સફર થાય છે? કેપિટલ રિઝર્વ અકાઉન્ટમાં. અને રેવન્યુ પ્રોફિટ ક્યાં ટ્રાન્સફર થાય છે? P&L અકાઉન્ટમાં. તો આ તમારી પૂરેપૂરી એન્ટ્રી બની ગઈ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ 10,000 ટુ P&L અકાઉન્ટ 20,000, રાઈટ. સો આ કરી લેજો. આમાં હજી એક વસ્તુ મને ધ્યાનમાં આવી છે, મેં આમાં લખેલું નથી પણ તમારા ક્વેશ્ચનમાં જુઓ ગાઈઝ. અસેટ સાઇડ તમને આપેલું છે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ 6,000 અને લાયબિલિટી સાઇડ ડિબેન્ચર્સ દેખાય છે મને 0 અને 1 લાખ. તો આનો મતલબ એવો થાય કે ડ્યુરિંગ ધ યર ધ કંપની હેઝ ઇશ્યુડ ડિબેન્ચર્સ વર્થ ₹1 lakh એટ ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ વિલ બી 6,000, રાઈટ. આ બંને એન્ટ્રીને જોતા એટલી આપણને ખબર પડે. તો આમાં એક હિડન એડજસ્ટમેન્ટ બી છે, ડિબેન્ચર્સ ઇશ્યુડ એટ ડિસ્કાઉન્ટ 6% ડિસ્કાઉન્ટ, એવો બી વર્ડ યુઝ કરી શકો. સો અમાઉન્ટ રિસીવ કેટલી થશે? 94,000. તો આની એન્ટ્રી બોલું છું, ફટાફટ સાઈડમાં રફબુકમાં ક્યાંક લખી લ્યો. બેંક અકાઉન્ટ ડેબિટ 94,000,
debenture discount account debit 6,000 to 15% debentures account 1 lakh. ઓકે, તો આ તમારું હિડન એડજસ્ટમેન્ટ રહેશે. તો આ ખાસ ધ્યાન રાખશો. સો આ એક્ઝામ્પલમાં એક્ઝામ્પલ નંબર 24માં 3 નવા એડજસ્ટમેન્ટ, એડજસ્ટમેન્ટ નંબર 1, એડજસ્ટમેન્ટ નંબર 2 અને આ જે આપણે હમણાં વાત થઈ એ હિડન એડજસ્ટમેન્ટ. રાઈટ નાવ એઝ આઈ હેવ ટોલ્ડ યુ લાસ્ટ ટાઈમ કે એક્ઝામ્પલ નંબર 12 તમે હોમવર્કમાં કરજો, પણ એમાં એક એન્ટ્રી છે કે જે કદાચ તમને ખ્યાલ નહીં આવે, તો એ આપણે અત્યારે કરી લઈએ અને બાકીનું જે છે બચે છે એ તમે હોમવર્કમાં કરો છો. ફાઇન. સો ટેક આઉટ યોર પેજ નંબર 88. Now look at your adjustment number 4 and adjustment number 8. I am reading this out for your betterment. A machine having a book value of a book value of rupees 10,000 was sold with profit. The profit was credited to capital reserve. એટલે કે એક મશીન સેલ કરો છો જેની બુક વેલ્યુ 10,000 છે, એ પ્રોફિટથી સેલ થાય છે અને પ્રોફિટ કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર થાય છે. જો પ્રોફિટની અમાઉન્ટ બી નથી આપી અને સેલિંગ પ્રાઇસ બી નથી આપી. રાઈટ. પછી 8th એડજસ્ટમેન્ટ જોવો, લાસ્ટ. ગુડવિલ વોઝ રિટર્ન ઓફ અગેન્સ્ટ કેપિટલ રિઝર્વ. ગુડવિલ રાઇટ ઓફ ઓલવેઝ આપણે કેમાંથી કરીએ છીએ? P&L અકાઉન્ટમાંથી કરીએ છીએ. આ વખતે કેપિટલ રિઝર્વ અકાઉન્ટમાંથી કરવાનું છે એવું કહે છે. તો હવે જો બેલેન્સ શીટમાં દેખાય છે ક્યાંય કેપિટલ રિઝર્વની બેલેન્સ નથી દેખાતી. તો આનો મતલબ શું થાય? ડ્યુરિંગ ધ યર જ ક્રિએટ થયું અને ડ્યુરિંગ ધ યર જ યુટિલાઇઝ થઈ ગયું. રાઈટ. તો ગુડવિલ રાઇટ ઓફ ક્યારે થાય? જ્યારે તમારી પાસે એમાં બેલેન્સ હોય. તો એમાં બેલેન્સ ક્યાંથી આવી? તો કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ જેટલી સેલ કરી એ. હવે એ બે વસ્તુઓ સામસામે નલિફાઈ થઈ ગઈ છે. તો આનો મતલબ એવો થાય કે જેટલી અમાઉન્ટથી ગુડવિલ રાઇટ ઓફ કરો છો એટલો જ અમાઉન્ટનો તમને પ્રોફિટ મળે છે. રાઈટ. તો જ એની ઓપનિંગ બેલેન્સ કે ક્લોઝિંગ બેલેન્સ કાંઈ દેખાય નહીં. ઓલરાઇટ. સો લુક એટ યોર સ્ક્રીન. આફ્ટર ધ લાઇન એક્ઝામ્પલ નંબર 12, adjustment number 4 and adjustment number 8 are interconnected. The balance of capital reserve account is not there in balance sheet, which means during the year capital reserve is created and utilized in the same year. During the year માં create થાય છે અને utilize પણ થઈ જાય છે. So amount of profit earned on sale of machine will be equal to the amount of goodwill written off. એટલે કે જેટલી ગુડવિલ રાઇટ ઓફ થાય છે ને સામે તમને એટલો જ પ્રોફિટ મળે છે તમે જ્યારે લેન્ડ એન્ડ બિલ્ડિંગ સેલ કરો છો ત્યારે. રાઈટ. ઓર machine, sorry it's a machine here, so machine. right. તો પહેલા એડજસ્ટમેન્ટ નંબર 4 કરવાનું, પછી એડજસ્ટમેન્ટ નંબર 8 કરવાનું. મેં અહીંયા ઉપર નીચે થઈ ગયું છે તો પહેલાં તમે આ લેજો એડજસ્ટમેન્ટ નંબર અને પછી એડજસ્ટમેન્ટ નંબર 8. સો ફર્સ્ટ ધીસ એન્ડ દેન ધીસ. સો એન્ટ્રી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. પ્રોફિટ ક્યાં ટ્રાન્સફર કરવાનો છે? કેપિટલ રિઝર્વ અકાઉન્ટમાં. રાઈટ. સો ધીસ વિલ બી ધ એન્ટ્રી ફોર મશીન. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. અને હવે ઉપરની એન્ટ્રી જોવો. ગુડવિલ ઇઝ રિટર્ન ઓફ અગેન્સ્ટ કેપિટલ રિઝર્વ. So the balance of goodwill is given in your textbook. Opening balance is 30,000 and closing balance is 28,000. So difference is 2,000. તો એટલી જ અમાઉન્ટથી ગુડવિલ છે રાઇટ ઓફ કરવાની. ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ, ઓકે દેર ઇઝ અ મિસ્ટેક ગાઈઝ, કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ અકાઉન્ટ. એ રીતે એન્ટ્રી કરજો. રાઈટ. ધીસ એન્ટ્રી ઇઝ cancelled. Don't do this. Write this down. Capital reserve account debit to goodwill account 2,000. P&L account જેમ લખતા હતા એની જગ્યાએ goodwill capital reserve account લખવાનું. Right. So entry will be, again repeat કરું છું,
capital reserve account debit to goodwill account, right? Goodwill reduce થાય એટલે credit અને capital reserve utilize થાય એટલે debit. So this all are the important adjustments from the various examples. You all are supposed to do 3 things. Number 1, re-watch the video again. Number 2, solve all the examples of classwork again. And number 3, refer all the illustrations very well and very carefully, right? Then and then only you are able to understand the concepts. Fine. તો આ બધી વસ્તુઓ કરી લેજો. In case of any query or any doubt, you can contact me, right? And keep working on the same, keep practicing on the same. Wish you all the very best and wish you a very happy Diwali in advance. Thank you all. So here I declare the syllabus gets over here. Fine. ફર્ધર જો કદાચ તમને કોઈ બી એક્ઝામ્પલમાં ડિફિકલ્ટી પડે અને આન્સર નથી આવતો તો મને ઇન્ફોર્મ કરજો, હું તમને સોલ્વ કરીને વોટ્સએપ ગ્રુપમાં પિક્સ શેર કરી દઈશ. ઓકે, થેન્ક યુ ઓલ.